પાટણ જિલ્લામાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શાળામાંથી ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્યધારામાં જોડવાના સંકલ્પ સાથે પ્રભારી મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને આજરોજ રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે સમરસ વિદ્યા સેતુ યોજના અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમરસ વિદ્યા સેતુ યોજના અંતર્ગત ડ્રોપઆઉટ થયા બાદ પુનઃ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ચોપડા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ડ્રોપઆઉટ બાળકોને શોધી તેમને પુનઃ શાળામાં પ્રવેશ અપાવવામાં તાલુકા કક્ષાએ નોંધપાત્ર કામગીરી કરનાર શાળાઓ અને અધિકારીઓનું કાર્યક્રમ દરમિયાન સન્માન કરવામાં આવ્યું હતું। શિક્ષણની મુખ્યધારામાં બાળકોને પરત લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર શાળાના આચાર્યોનું પણ સન્માન કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી। આ ઉપરાંત જિલ્લા કક્ષાએ 4 અને 5 સ્ટાર રેન્ક ધરાવતી 7 શાળાઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સક્ષમ શાળા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં લવિંગજી ઠાકોર, શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ, શિક્ષકશ્રીઓ, શાળાના આચાર્યો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।